નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ જનાદેશ. ઝારખંડમાં ઇન્ડી ગઠબંધન સરકાર રચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓડિશા પર્વ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. હવામાન વિભાગની તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત દક્ષિણના રાજ્યોમાં 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની મજબૂત પકડ. ભારતની લીડ 200 પાર પહોંચી. સમાચાર વિગતવાર. ભાજપના વડપણ હેઠળના મહાયુતિ ગઠબંધનનો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે, જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકોમાંથી ભાજપને 132 બેઠકો મળી છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો અને અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીને 41 બેઠકો મળી છે. બીજી તરફ કોંગ્રેસે 16 બેઠકો જીતી છે, જ્યારે એનસીપી શરદ પવાર જૂથને 10 બેઠકો મળી છે. શિવસેના યુબીટીએ 20 બેઠકો પર જીત મેળવી છે અને અન્યને ફાળે 12 બેઠકો આવી છે. તો ઝારખંડમાં કુલ 81 બેઠકોમાંથી જેએમએમએ 34 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી છે. આરજેડીને 4 સીટો, બીજેપીને 21 સીટો અને અન્યને 6 સીટો મળી છે. પક્ષના મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ નકારાત્મક રાજકારણની હાર છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રે વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો છે. आज महाराष्ट्र में विकासवाद की जीत हुई है. महाराष्ट्र में सुशासन की जीत हुई है. महाराष्ट्र में सच्चे सामाजिक न्याय की विजय हुई है. आज महाराष्ट्र ने विकसित भारत के संकल्प को और मजबूत किया है. मैं देश भर के भाजपा के, एनडीए के सभी कार्यकर्ताओं बहुत बहुत बधाई देता. સમગ્ર દેશમાં માત્ર એક જ બંધારણ લાગુ છે અને તે બંધારણ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે દુનિયાની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં. ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. ઇન્ડિયા ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરવા આજે રાંચીમાં બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી હેમંત સોરેનના સત્તાવાર નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈએ એમએલના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે. આ સત્રમાં કામગીરીની સરળતા થઈ શકે તે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બરથી શરૂ થનારું શિયાળુ સત્ર આગામી 20મી ડિસેમ્બર સુધી યોજાશે. જોકે 26મી નવેમ્બરે બંધારણ દિવસ હોવાથી સંસદની બેઠક યોજાશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે 8 વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પરથી પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓડિશા પર્વ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યના જીવંત સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નૈતિકતાનું પ્રદર્શન કરવાનો છે. દિલ્હી ખાતેના ઓડિયા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું આજે સમાપન થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે.
ગઈકાલે નવી દિલ્હીમાં સાહિત્ય આજતક સન્માન સમારોહમાં સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. સુશ્રી મુર્મુએ કહ્યું કે સાહિત્ય બદલાતા સંજોગો અનુસાર માનવતાના શાશ્વત મૂલ્યોનું ઘડતર કરે છે. શીખોના 9મા ગુરુ તેગ બહાદુરનો આજે શહીદી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરે ધર્મ, માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરની શહાદતને દર વર્ષે શહીદી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ પાઠવતા પોતાના સંદેશમાં કહ્યું કે ગુરુ તેગ બહાદુર મહાન આધ્યાત્મિક માર્ગદર્શક અને સાચા દેશભક્ત હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને ગુરુ તેગ બહાદુરના ઉપદેશોને અપનાવવા અને તેમના જીવનમાં તેમના મહાન આદર્શોને અનુસરવા કહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આજે અંદામાન અને નિકોબાર ટાપુઓ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે બંગાળની ખાડી, અંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં માછીમારોને નહીં જવાની સલાહ આપી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાત્રે અને સવારના કલાકોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ દિલ્હીમાં છવાયેલું રહેવાની શક્યતા છે. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટાલીની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. ડોક્ટર જયશંકર ફ્યુગીમાં G7 વિદેશ મંત્રીઓની એક બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેઓ ઇટાલીના વિદેશમંત્રી અને G7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ રોમમાં MED ભૂમધ્ય સંવાદની 10મી આવૃત્તિમાં પણ ભાગ લેશે અને ભારતીય દૂતાવાસના નવા પરિસરનું રોમ ખાતે ઉદ્ઘાટન કરશે. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે. 8મા ઇન્ડિયા આઈડિયાઝ એન્ક્લોવમાં વિડીયો માધ્યમથી સંબોધન કરતા ડોક્ટર જયશંકરે કહ્યું કે છેલ્લા દાયકામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ભારત હવે વેપાર કરવા માટે વધુ સરળ હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલ આઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે. થોડાક સમય પહેલાં જ મેચ શરૂ થઈ છે. ભારતના એન શ્રી રામ બાલાજી અને ઋત્વિક બોલીપલ્લીની જોડીએ OTP ટેનિસ ચેલેન્જર ટૂરનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. ઇટાલીમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય જોડીએ ફ્રાન્સના થિયો એરિબેસ અને પોર્ટુગલના ફ્રાન્સિસ્કો કેબ્રાલની જોડીને હરાવી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના સમાચાર આજના તમામ દૈનિકોની હેડલાઇન છે. વિવિધ અખબારોએ રસપ્રદ શીર્ષક આપ્યા છે. ગુજરાત સમાચાર લખે છે મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહોત્સવ, આઘાડીમાં આક્રંદ. દિવ્ય ભાસ્કરનું હેડિંગ છે ભાજપ મહાઆઘાડી, કોંગ્રેસ મહાપીછાડી. તો સંદેશ લખે છે મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિજય, કોંગ્રેસ સાફ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આકર્ષક હેડલાઇનમાં લખ્યું છે લાડકી પાવર્સ મહાસિવ સેફ્રોન વેવ. તો સંદેશ જણાવે છે કે વિધાનસભાની 46 બેઠકની પેટા ચૂંટણીમાં 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. પરિણામ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રથમ પાને લખે છે કે ભારતીય જનતા પાર્ટી ફડણવીસ માટે દાવો કરશે. સંદેશના પ્રથમ પાનાના અહેવાલ પ્રમાણે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરને લાંચ કેસમાં US SEC દ્વારા સમન્સ પાઠવાયું. ગુજરાત સમાચારના સ્થાનિક પાનાના અહેવાલ પ્રમાણે લસણનો 1 કિલોનો ભાવ 500 રૂપિયા, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું અને લોકોની ફરિયાદોનું નિવારણ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે AIના સહારે. આ સમાચાર પણ તમામ દૈનિકોમાં સ્થાનિક પાને પ્રસિદ્ધ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NDAને સ્પષ્ટ જનાદેશ. ઝારખંડમાં ઇન્ડી ગઠબંધન સરકાર રચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓડિશા પર્વ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.